चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता। શાસ્ત્રમાં પ્રવચન સારમાં પણ છે અનંતના દ્રવ્ય ગુણ પર્યાયને જે જાણે તે આત્માને જાણે એમ આવે છે અનંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે તે આત્માને જાણે છે એ પોતાને જાણે આત્માને ભગવાનને જાણે ભગવાનને જાણે પોતાને જાણે છે ભગવાન પોતાને પોતે દેખી શકતો નથી ભગવાનના દર્શન કરી ભગવાનની એને મહિમા આવે ગુરુના દર્શન કરે ગુરુની વાણી સાંભળે એટલે ગુરુ ઉપર ભગવાન ઉપર એની મહિમા આવે છે એમાંથી એને વિચારો આવે છે કે આ ભગવાન એટલે શું આ ભગવાનનું દ્રવ્ય શું એમનો આત્મા શું કામ કરે છે એમાં એમને શું ગુણો પ્રગટ્યા છે એમ વિચાર કરતો ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને યથાર્થ રીતે જ્યાં વિચાર કરે છે ત્યાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર આવે છે કે આ ભગવાનના આત્મા છે એમના આત્મામાં અનંતા ગુણો છે એમણે પુરુષાર્થ કરીને પ્રગટ કર્યા છે ભગવાનનો આત્મા એવો મારો આત્મા છે એમ ભગવાનને ઓળખીને પણ પોતા તરફ જાય છે જો યથાર્થ ઓળખે તો પોતાને ઓળખે છે યથાર્થ રીતે ઓળખે ગુરુ સાધના કરી રહ્યા છે કોઈ વાણી અપૂર્વ વરસાવી એમનો આત્મા શું કામ કરે છે એમ વિચારો કરતા પોતે પોતાને પોતાના આત્માનો વિચાર આવે છે શાસ્ત્રના વિચારો શાસ્ત્રમાં તત્વની વાત આવે એમાં એને આશ્ચર્ય લાગે વિચાર કરે કે આ શાસ્ત્રમાં વાત આવે પોતાના વિચારો આવે એમાંથી પણ પ્રત્યક્ષ જે છે એ અંતર પરિણતિ પલટવાનું કારણ થાય છે એક વાર પ્રત્યક્ષ દેવ ને પ્રત્યક્ષ ગુરુ મળે તો એ પરિણતિ પોતાની સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ બને છે પછી શાસ્ત્ર એક વાર સાંભળ્યા પછી વાંચે એ જુદું પણ પ્રત્યક્ષ હોય છે એ એને પરિણતિ પલટવાનું કારણ થાય અંતરના ભાવે એ ભક્તિ જોતા એમ લાગે કે જ્ઞાનીઓને કઈ રીતે આ હે બુદ્ધિ આ શુભરાઈ હે બુદ્ધિ આવે છે એ કેવી રીતે બનતું હશે એવો હૃદય આપનું ત્યાં 10 મિનિટ જ ભક્તિ આપે કરાવી હતી પણ આમ લીટી આ તો અત્યારે તો બધાની વચ્ચે એટલું ભાવથી નથી બોલી શકાતું પણ આપના ભાવપૂર્વક જયારે ભક્તિ આવતી હોય બે અંતરમાં એક તો પરિણતિ થાય નહીં અને ભાવ એકદમ જોરદાર આવે બીજાને એમ લાગે કે એકત્વ આ કેવી જાતની ભાવના આવે પરિણતિ એકત્વ થાય નહીં અને જુદા રહીને જે ભાવના આવે નાયક ની પરિણતિ જુદી રહે અને ભાવના પણ એવી આવે આવો આવો પધારો ભાવિના ભગવાન અંતરથી ભાવે વધાવી બહુ સુંદર પણ હવે તો આપણે જે ભાવથી ગાયું જગતનું એક આશ્ચર્ય છે એક સાથે એક પરિણતિમાં છે એક ઉપયોગમાં છે પણ એ ભેદનાની ધારા એમને ચાલુ હોય તો પણ એવા ભાવ આવે છે એમાં એને વિરોધ નથી આવતો જ્ઞાનીને આ સ્થિતિ માતાજી અજ્ઞાનીઓને કરવી બહુ મુશ્કેલ પડે છે
શાસ્ત્રમાં આવે છે ને, ગુરુદેવ ઘણી વાર કહેતા જી હા, કે જે નાયકની ધારા પ્રગટ થયા પછી જી હા. જે ભાવના આવે છે એની સ્થિતિ જાજી નથી પડતી, પણ રસ જાજો પડે સાચી છે. વાત, જી હા. એને જે ભાવના આવે છે દેવગુરુ શાસ્ત્રો પર જી હા. કે આ મારી જે સાધના છે, આ નાયકની ધારા, એને આ ચૈતન દેવ જેને પ્રગટ કર્યો છે જી અને એની જે સાધના કરી છે અને એ ઉપકારી ગુરુ છે, એને જે માર્ગ બતાવ્યો છે, એના ઉપર જે ભાવ આવે જી કે એ ભાવ એની સાધક, એને નાયકની જે પ્રીતિ પોતાને છે, હાજી હાજી એ જેને એમાં જે નિમિત્ત બન્યા, જે ઉપકાર કર્યો છે, એને જે પ્રગટ કર્યું છે, જી એના ઉપર જે ભાવ આવે, એને અંતરમાં જેવું નાયકની મહિમા છે જી એ બહાર આવે તો એ દેવગુરુ શાસ્ત્રો પર પણ એને એવી મહિમા આવે છે. હાજી હાજી એટલે એનું બહુ દેખાય છે કે જાણે એકત્વ થઈ જતું. જી. ભાવ તો માતાજી નજરે જોયા છે કે કેવા ભાવ આવી શકે છે. એ બધું નથી કલગી કે હાર એમ ફૂલના, નથી મોતી માણેક મહામૂલના, માત્ર હૈયાના ઊંડા ઉમળકા તૈયાર, અંતરથી ભાવે વધાવે. તુમ સેવા તણી ઘણી કામના, અમે જાપ જપીએ તુમ નામના, જી ક્યાંથી પગલા પનોતા ભાવિના, ભગવાન અંતરથી ભાવે વધાવે. પછી શાંત સાદા અમારા છે આંગણા, શાંત સાદા અમારા વધામણા, માત્ર અંતરથી દઈએ વધાય, અંતરથી દઈએ વધાય, અંતરથી ભાવે વધાવીએ. આવો આવો પધારો ભાવિના, ભગવાન અંતરથી ભાવે વધાવીએ. એ લોકમાં કઈ ગાયન છે એના ઉપરથી આમ ફેરવાયેલું છે. પેલા ગુરુદેવને ગાયેલું હતું એમાં. ક્યાંક છપાયેલું પણ હતું, પણ એ ક્યાંક હતું છપાયેલું. ઓલા જૂનું કંઈક હતું. ધારાને કાંઈ વાંધો આવે નહીં, બરાબર. ગમે એવા ભાવ બહાર દેખાય તો. બહુ અટપટું લાગે. એક વિકલ્પ શ્રદ્ધા એક જુદી વાત છે ને એક સહજ પરિણતિ એક જુદી વાત છે. બરાબર. નાયકની સહજ પરિણતિ એ જુદી વાત છે જી હા. અને વિકલ્પથી કરીને શ્રદ્ધા રાખે એ એક જુદી વાત છે. પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભાવના ને પ્રયાસ જી મુમુક્ષુને ચાલુ હોય છે. બરાબર છે. એમાં જયારે આમ બહાર વિકલ્પ ભાવ જાય ત્યારે અંદરમાં પણ પરિણતિ વૃદ્ધિગત થતી હોય ને સાથે. પરિણતિ વૃદ્ધિગત નાયકની ધારા વેદનાની ધારા ચાલુ છે. એ વૃદ્ધિગત કઈ જાતની એ પછીનો અર્થ કરવો. નાયક છે એ જ્ઞાન સ્વભાવનો નાશ નથી થયો. એ જ્ઞાન સ્વભાવ તો એનો છે જ નાયક. નાયક નાયક રૂપે તો પરિણમી જ રહ્યો છે. નાયક પ્રગટ નથી પરિણમી રહ્યો, પણ એ નાયક નાયક રૂપે છે, પણ પોતે ભ્રાંતિમાં પડેલો છે, એટલે લક્ષ જતું નથી. એની દ્રષ્ટિ બહાર છે. બહાર જે બહારનું દેખાય એને પોતાનું માને છે, પોતાને ભૂલી ગયો છે. બાકી પોતે પોતાનો નાશ નથી થયો. પોતે પોતા રૂપે સ્વયં એની જે પરિણતિ, જે અનાદિ અનંત છે, પારિણામિક ભાવે પરિણમી જ રહ્યો છે, પણ એની દ્રષ્ટિ ભ્રાંતિમાં, પોતે ભ્રાંતિમાં પડ્યો છે, એટલે જણાતો નથી. બાકી જેમ છે એમ અનાદિનો છે જ. અનાદિ એનો સ્વભાવ જે છે, સ્વભાવનો નાશ નથી થયો. અને પારિણામિક ભાવ એવો છે કે નાયક નાયક રૂપે, જ્ઞાન જ્ઞાન રૂપે પોતે ભગવાન આત્મા, પોતે પોતાથી જણાઈ રહ્યો છે, પણ પોતે ભ્રાંતિમાં પડેલો છે, એટલે એને જોતો નથી, એટલે જણાતું નથી. પોતે જોતો જ નથી, એટલે ક્યાંથી જણાય? અને દ્રષ્ટિ બહાર છે. પરની શ્રદ્ધા કરી રહ્યો છે, પર તરફનું જ્ઞાન કરી રહ્યો છે, બધું પર તરફ કરી રહ્યો છે. શ્રદ્ધા, જ્ઞાન, બધું આચરણ બધું બહારનું કરી રહ્યું છે.
પર પદાર્થને પોતાનું માની રહ્યો છે, વિભાવ પરિણતિ થાય, એ બધી મારામાં થાય, એ બધી દ્રષ્ટિ આખીની દિશા પલટાયેલી છે. એટલે પોતે પોતાને જોતો નથી, પોતે છે છતાં જોતો નથી. એને એ ભ્રાંતિમાં પડ્યો છે, દ્રષ્ટિ બહાર છે, એટલે નથી જણાઈ શકતો નથી. પોતે હોવા છતાં પોતે પોતાને જોતો નથી. એક આશ્ચર્યની વાત છે. દ્રષ્ટિ આમ છે, ગુરુદેવ દ્રષ્ટાંત દેતા ને કે આમ બહારથી ગણ્યા એક માણસ 2, 3, 4 ને એને પોતાની ગણતરી ભૂલી જાય. પોતે પોતા રૂપે જ છે, પોતે પોતાને જણાઈ રહે, પણ પોતે પોતાને જ ભૂલીને દ્રષ્ટિ બહાર કરી દે, પોતે હોવા છતાં. ઘણા પ્રયત્નો છતાં કોઈ પણ જાતનું મનગમતું સાહિત્ય વાંચવા માટે ઘણી પ્રેરણા થવા છતાં એ સાહિત્ય અગર તો ધાર્મિક, અગર તો કોઈ જયારે કે પણ વાંચું ત્યારે એકદમ નિંદ્રાના વસ્તુ છે, તો એવું મને લાગે છે. એના માટે શું કેવું છે? પોતાને રુચિ ઓછી છે એ જાતની, પોતાની મહિમા પોતાને લાગતી નથી. બહારની પ્રવૃત્તિઓને બહારનો રસ લાગેલો છે, લૌકિક કાર્યોનો. આત્મા કોઈ અલગ છે, એનો પોતાને રસ નથી, એની રુચિ નથી, માટેનું મન સ્થિર થતું નથી. એટલે પોતાની જો મહિમા આવે, બહારમાં નિરસતા લાગે, બહારમાં ચિત્ત છૂટે નહીં, એવું થાય તો પોતામાં ચિત્ત છૂટે. બહારનો રસ એકદમ તીવ્ર હોય તો પોતા તરફ જઈ શકતો નથી. અને બહારનો એને રસ તૂટે, બહારનો રસ મંદ કરે, તદ્દન તો છૂટે પણ એનો મંદ રસ કરે, અને આત્માનો રસ વધારે, આત્માની મહિમા વધારે. આત્મામાં સર્વસ્વ છે, આત્મા કોઈ અનુપમ વસ્તુ છે, આત્મા કોઈ અલૌકિક છે, એની મહિમા આવે તો એ બાજુ એની રુચિ થાય. એની શું આત્માનું સ્વરૂપ છે એ તરફ એની લગ્ની લાગે. પણ પોતાને રસ જ ઓછો. રસ ઓછો એટલે પ્રમાદ થાય છે. બહારના પ્રયત્નો થાય તે અંતરમાં થતા નથી. રસ બહારનો લાગ્યો છે, રસમંદ થાય બહારનો, અને અંતર તરફ રસ જાય કે આત્મા શું વસ્તુ છે, એ સુખ આત્મામાં છે, બહાર નથી. એમ અંદરથી નિર્ણય થવો જોઈએ. સાચો નિર્ણય થતો નથી, એટલે બહાર ભેમા કરે છે. પોતે પોતાના પ્રયત્નથી લક્ષ્ય બદલાવે. આમ દ્રષ્ટિને ઉપયોગ બધું આમ જ જાય છે. બદલાવે કે આ નાયક હું છું, આ વિકલ્પ બધું જણાય છે, આ શરીર દેખાય, બધું બહારનું દેખાય, પણ આ એની પાછળ જે જ્ઞાન છે, જ્ઞાન લક્ષણ, એ જ્ઞાન લક્ષણ છે તે જ હું છું. એ તરફ એની દ્રષ્ટિને વાળી દે, એને પ્રયત્ન કરે ને માટે તેને કે આ જ્ઞાન લક્ષણ તે હું છું. એ લક્ષણ પૂરતો નહીં, પણ એ વસ્તુ જ હું છું, નાયક છું. એમ દ્રષ્ટિ બદલવા પ્રયત્ન કરે, વારંવાર પ્રયત્ન કરે, દ્રષ્ટિને ત્યાં સ્થિર કરે, અને એની શ્રદ્ધા કરે, એનું જ્ઞાન કરે, આ તે જ હું છું. એમ વારંવાર 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 કરે તો અહીંયા એને નાયક લક્ષણ વારંવાર કરે. અનાદિનો અભ્યાસ છે, એટલે બહારનું બધું જણાય છે. અંતરમાં વારંવાર પ્રયત્ન કરીને શ્રદ્ધા સ્થિર કરવા માટે વારંવાર કરે. હું આ જ્ઞાન તે હું છું, આ હું નથી, આ નાયકમાં જ બધું છે, બહારમાં નથી. એમ વારંવાર કરે પ્રયાસ તો થાય. જે વિકલ્પ આવે, જે એની પાછળ જે જ્ઞાન રહેલું જાણનારો છે, તે જાણનાર હું છું. એ તો બધી પર્યાય વહી જાય છે, વિકલ્પ ને વિભાવ ને બધી, અને જાણનાર ઉભો રહે છે. એ બધું જે બહેનો એ જાણનાર ને બધો ખ્યાલ છે કે આ બહેનો આ બહેનો, એ પર્યાય એ જાણનારો જે છે, એ જાણનારો તે હું છું. એનું અસ્તિત્વ ગ્રહણ કરે, વારંવાર કરે, વારંવાર પ્રયત્ન કરે, કે નહીં ન થાય ત્યાં સુધીનો પ્રયાસ કર્યા કરે, વારંવાર કર્યા કરે. ન થાય ત્યાં સુધી એના વિચાર, એનું વાંચન બધું કરે, સ્વાધ્યાય બધું એ જે આત્માને લગતું જે પોતાને રસ હોય એ કર્યા કરે, વારંવાર કર્યા. ગુરુએ શું કીધું છે, શાસ્ત્રમાં શું આવે, એ બધું વારંવાર કર્યા કરે, દ્રષ્ટિ ફેરવવા માટે. અંદરની રુચિ વધારવી જોઈએ, અંતરની મહિમા આવે,
ગમે ત્યાં સ્થિર રહેવું યોગ્ય નથી. સાચું શું છે એ નક્કી કરવું પડે. ગમે તે સાહિત્ય ગમે તે વાંચવું એ કઈ આત્માને લગતું હોય એ જ ભાવના ભાવનું કારણ છે. બીજું કઈ ભાવના ભાવનું કારણ થતું નથી. ભાવનો ભાવ કરવા સાચું શું છે નક્કી કરીને એના તરફનો પ્રયત્ન કરે તો ભાવનો ભાવ થાય. દ્રઢતા થઈ ગઈ પણ એની વિશેષ દ્રઢતા, એને ઊંડાણમાંથી વધારે દ્રઢતા. આ સાચું છે પણ એ પદાર્થ કોણ છે? જ્ઞાન સ્વરૂપ આત્મા નાયક કોણ છે એને પ્રગટ કરવા પ્રયત્ન કરે. એની શ્રદ્ધા કરીને વારંવાર કે આ સાચું છે પણ એ રીતે અંદર પોતાને ઓળખાવો જોઈએ. એ રીતે એની શ્રદ્ધા, એની પ્રતિ તેનું જ્ઞાન, એની દ્રઢતા થવી જોઈએ. અંદર ઊંડાણમાંથી કેમ પ્રગટ થાય એમ રુચિ લાગવી જોઈએ. એમ આગળ જો શ્રદ્ધા થાય, વિકલ્પથી શ્રદ્ધા કરી પણ એ અંતરમાં પોતાની લાગવું જોઈએ કે આ જ ખરું, આ છે. એની મહિમા લાગવી જોઈએ. આ બધી બહારથી મહિમા ચૂકી જાય, અંતરમાં લાગવું જોઈએ. વારંવાર એ શ્રદ્ધાને દ્રઢ કરે વારંવાર, અને એ વસ્તુ છે એને ઓળખવા પ્રયત્ન કરે, એને શોધવા પ્રયત્ન કરે વારંવાર. એને શોધે આ નાયક છે, એનો અપદ્રષ્ટિ, એનું જ્ઞાન, એના ભેદ જ્ઞાનનો પ્રયાસ કરે વારંવાર. આ હું તો જુદો છું, આ બધું જુદું છે. આ વિભાવ પણ મારો સ્વભાવ નથી, એ પણ એનાથી હું જુદો છું. એમ વારંવાર દ્રઢતા કર્યા કરે. મુક્તિનો માર્ગ, એને આત્માનો રસ લાગ્યો, સ્વભાવ ન થઈ કેમ પ્રગટ થાય ને કેમ મારા હાથમાં આવે એમ વારંવાર પ્રયત્ન કર્યા કરે. એમ શ્રદ્ધા માત્રથી વિકલ્પથી એમ જાણી લીધું એટલે એમ પ્રગટ થાય નહીં, પણ એનો આગળ આગળ પ્રયાસ કર્યા કરે અને પ્રગટ કરવા માટે. પ્રયોજનભૂત બરાબર યથા જાણી એની શ્રદ્ધા કરી એ કેમ પ્રગટ થાય એનો પ્રયત્ન કરે વારંવાર. જ્ઞાન પ્રકાશ કરે છે અને શ્રદ્ધા છે તે શક્તિઓને પચાવે છે. એવી રીતે ત્યાં શું કહેવું છે? આમ છે એ પ્રકાશ કરે છે, બધી વસ્તુનું જાણ કરે છે કે વસ્તુ સ્વરૂપ આ છે. અને શ્રદ્ધા છે એ એને બરાબર નક્કી કરે છે. પાચક એટલે એને પચાવે છે. જ્યાં વસ્તુ છે ત્યાં એની દ્રષ્ટિને સ્થિર કરે છે, શ્રદ્ધા કરે છે. એક વસ્તુ ઉપર સ્થિર થઈ જાય છે. અને જ્ઞાન બધું વસ્તુ સ્વરૂપ છે ચારે બાજુથી જાણે છે. અને દ્રષ્ટિ એક પોતાથી કરે તો થાય. વાંચવું ને એના શાસ્ત્રો હોય, ગુરુદેવના વ્યાખ્યાનો, જે સમજાય વાંચવું. વાંચવાનો ટાઈમ કંઈક રાખવો કે કંઈક વાંચવું. અંતરાત્મામાં રુચિ રાખવી કે આ તો બધું બહારનો સંસાર તો ચાલ્યા જ કરે છે. અંદર આત્મામાં ભાવનો અભાવ કેમ થાય એ કરવા જેવું તો એ છે. માટે ભાવનો અભાવ કેમ થાય એનો વિચાર કરવો, એને વાંચન કરવું. અને શાસ્ત્ર લઈને જે સમજાય એ વાંચવું. અને જે સાંભળ્યું હોય એનો વિચાર કરવો. આત્મા જુદો, આ શરીર જુદું, બધું જુદું છે. આત્મા શાશ્વતો છે. આ બધા આકુળતા થાય છે એ બધું આત્માનું સ્વરૂપ નથી. આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. એનું ભેદજ્ઞાન કેમ થાય, એ આત્મા ઓળખાય કેમ, એનો વિચાર વારંવાર કર્યા કરવો. અને એને સમજવા માટે વાંચન કરવું. બીજું તો ત્યાં શું થાય, અંદર પોતે આત્માની રુચિ રાખે તો થાય. અંદરમાં પોતે રાખે, બહારના તો સાધનો બધા અહીંયા તો કાંઈ છે નહીં. દેવગુરુ શાસ્ત્રના કોઈ સાધનો નથી, મંદિર નથી દેવનું કે ગુરુનું કે શાસ્ત્ર સમજવા માટે કોઈ સાધર્મી હોય એવું મળવું મુશ્કેલ પડે. પોતાથી જે સમજાય વાંચવું. બધા કોઈ તો કેટલા દૂર દૂર રહેતા હોય, ઘરનું વાતાવરણ એટલે એ તો વળી જુદું. પણ આ દેશમાં તો અમુક જાતના પ્રસંગો દેવગુરુ શાસ્ત્રના મળે, પણ યાદ કાંઈ મળે નહીં. આત્માની રુચિ રાખવી, ભાવનો ભાવ કેમ થાય. મનુષ્ય જન્મ માંડ મળે છે. આ મનુષ્ય જન્મ કાંઈ આવી રીતે પૈસા માટે ને એટલા માટે નથી, પણ આત્માનું સ્વરૂપ કેમ ઓળખાય, ભાવનો ભાવ કેમ થાય એનો વિચાર કરવો. અંદરથી નિર્લેપ રહેવું, જેટલું બને એટલું વૈરાગ રાખવું ને વાંચવું. તો જો કોઈને આવું કંઈ નહીં.
પોતાથી જેટલું થાય એટલું કરે. કૃષ્ણમૂર્તિ ભગવતી स्वर्णपुरी अति पावन